રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં શું લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ રમખાણ ચાલી રહ્યું હતું? શું એક બોગસ ડોક્ટર લાંબા સમયથી ગામ લોકોને ખોટી સારવાર આપી રહ્યો હતો? ધોરાજી તાલુકાના વાડોદર ગામમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી વિના એક વ્યક્તિ ધાર્મી ધન્વંતરી ક્લિનિક ચલાવી રહ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહીમાં આ નકલી તબીબનો પર્દાફાશ થયો છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઈ FA પારગીની ટીમે બાતમીના આધારે કલાણા PHCના મેડિકલ ઓફિસરને સાથે રાખીને વાડોદર ગામમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન ધાર્મી ધન્વંતરી ક્લિનિકમાં સુનિલ કુમાર ઉર્ફે મેહુલભાઈ ભટ્ટી કોઈ પણ માન્ય ડિગ્રી કે રજિસ્ટ્રેશન વિના દર્દીઓને એલોપેથિક સારવાર આપતો હોવાનો ખુલાસો થયો હતો. ક્લિનિકમાંથી એલોપેથિક ઇન્જેક્શન, એન્ટીબાયોટિક દવાઓ, સ્ટેરોઇડ ડ્રગ્સ અને અન્ય તબીબી સાધનોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ₹1 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગામ લોકોને વિવિધ બીમારીઓ માટે ઇન્જેક્શન અને દવાઓ આપી સારવાર કરતો હતો, જેના કારણે લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકતું હતું. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ કાર્યવાહી બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય નકલી તબીબોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી આપશો અને ન્યૂ ભારત ન્યૂઝને જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર.